सद्गुरुदेव भगवान की जय। श्री जगदम्बा मात की जय। अंगुष्ठो च निबधनीया स्ताभ्यां व्युत्क्रमात् पद्मासनमिति प्रोक्तं योगिनां हृदयंगमम्। जगतजननी माँ भगवती ने वंदन करी। श्रीमद् भागवत देवी भागवत संहिता ने वारंवार प्रणाम करी। आपनी जे कई श्रद्धा हो एने नमन करी अने आजनु सत्र આપણે આગળ લઈ જવા માટે તત્પર છે। ગઈકાલે આપણે ભગવતી ભાગવતમાં देवी गीताની વ્યાખ્યા यथा समय यथावकाश यथामति કરી રહ્યા છે। વિવિધ પ્રકારે દેવી ગીતાને સમજવાની મેં તમે કોશિશ કરી। માં ભગવતી પોતાના શ્રીમુખે આ ગીતા ગાઈ રહ્યા છે। गीता एने कहेवाय कि जे श्रेष्ठ होय, जे उत्तम होय, एनु नाम गीता छे। गीता एने कहेवाय कि जे हृदयमांथी निकळ्युं होय, जेना उद्गार हृदयमांथी निकळे छे एनु नाम गीता छे। परमात्माना वियोगमां જ્યારે વિયોગ સહી ન શકાય, ધીરજ તૂટી જાય, ધીરજ મટી જાય અને ઈશ્વરને મળવા માટેની તાલાવેલી લાગે, એ વખતે હૃદયમાંથી નીકળતું ગીત એનું નામ ગીતા છે। આ ગીતા ભગવતીનું હૃદય છે। દેવી ગીતા ભગવતીનું મુખ છે, ભગવતીની વાણી છે। જે કંઈ ગણો એ ભગવતીની जीवन शैली गणो, रसम गणो, कृपा गणो, ज्ञान मानो, वैराग मानो, अब जो भी मानो, इस गीता में भगवती संपूर्ण रूप में रहती है। और यही गीता आज माँ हिमालय के सामने सुना रही है। काले आपने आम तो गीता फूटे क्यारे, कोई गीता गानाराना हृदयमांथी आ गीता क्यारे स्फुरे कि ज्यारे सामेना माणसना हृदयमां कोई विषाद जागे, कोई दुख जागे अने अथवा तो पोतानी शंकाओना निवारण माटेनी तालावेली जागे, त्यारे ज गीता प्रगट थती होय छे। पछी ए भगवद गीता गानारो कृष्ण होय के पछी देवी गीता गानारी भगवती स्वयं होय। देखिए, अर्जुनना हृदयमां विषाद थयो त्यारे भगवानना हृदयमांथी गीता स्फुरी। अर्जुनना हृदयमां विषाद थयो ने, पेला विषाद योग छे। तो ज्यारे आपणा हृदयमां कोई जातनो विषाद होय, दुख होय, त्यारे ए दुखने मटाडवा माटे तमारी सामे रहेलो कोई गुरुजन, तमारी सामे रहेलो कोई भक्तजन, कोई ज्ञानीजन, कोई कृपावंत व्यक्ति जो तमने मळी जाए तो एना हृदयमांथी आ निकळतुं गीत एने गीता कहे छे। तो आवी भगवती गीतामां आपणे गई काले 3 કલાક सुधी चर्चा करेली अने ए चर्चाने आपणे आगळ लई जईशुं। भगवती कह्युं, हे हिमालय, मैं आपनी सामे प्रकृति द्वारा बनेलू जगत
અને આ જગતમાં પ્રકૃતિ કયા પ્રકારે વ્યવહાર કરી રહી છે, કયા પ્રકારે રહેલી છે, કયા પ્રકારે વિલસી રહી છે, દરેક વ્યક્તિને આ ભગવતીએ જીવન કેમ આપ્યું છે અને મારા ને તમારા જીવનને એ કેમ ચલાવે છે, એ બધું વિવરણ આમાં કહેવામાં આવ્યું, ગાવામાં આવ્યું. હે હિમાલય, મેં આપને ગઈકાલે સ્પષ્ટ કરેલું કે આપણું વાસ્તવિક સ્વરૂપ આ શરીર નથી. તમે વાસ્તવમાં શરીર નથી. કોણ છો? તો કહ્યું તમે આત્મા છો. દેખીએ, મનુષ્ય માત્રમાં કેવલ અને કેવલ ચૈતન્ય આત્માનો સંયોગ છે. એટલે તમને આ સ્થૂલ શરીર જે દેખાય છે, દેખાતું શરીર છે, એ તમને સાચું લાગે છે, સંજીવન લાગે છે. લેકિન ये शरीर में कोई समर्थपना है नहीं. આ તમારું શરીર જે કામ કરી રહ્યું છે એ તમારા લિંગ દેહને કારણે કામ કરી રહ્યું છે. દેહના 3 પ્રકાર હોય છે. એક સ્થૂલ દેહ જે આપણને દેખાય છે, જે 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટનો છે, જે ગોરો છે, શ્યામ છે, જેમાં આપણને મોહ થાય છે. આ એ શરીર એ હકીકતમાં ખોટું છે, જૂઠું છે, પણ સ્થૂલ છે. હવે એ સ્થૂલ શરીર કોને આધારે કામ કરે છે? તો કે લિંગ દેહને આધારે. આ લિંગ દેહને સૂક્ષ્મ શરીર પણ કહેવામાં આવે છે. હે રાજન, આ લિંગ દેહ કેમ બને છે? કોને કહેવાય લિંગ દેહ? એટલામાં ભગવતી બોલે છે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, આ બધાથી લિંગ દેહ નિર્માણ થાય છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, પંચભૂત, 5 પ્રાણ, મન, બુદ્ધિ આદિથી ઉત્પન્ન થયેલું આ જે શરીર જે સ્થૂળ રૂપે દેખાય છે, એ સ્થૂળ રૂપમાં લિંગ દેહ કયો? તો કે 5 પ્રાણ, મન, બુદ્ધિ, તમારી જ્ઞાન ઇન્દ્રિયોથી આ લિંગ દેહ નિર્માણ થાય છે. એ લિંગ દેહ બધું કાર્ય કરે છે. શરીર કોને આધારે કામ કરે છે? અંદર રહેલા અંગૂઠા જેવડા દેહને આધારે, યાની લિંગ દેહને આધારે. તમારું શરીર મરી જાય, મૃત્યુ પામે, ત્યારે રહે છે સૂક્ષ્મ શરીર, જેને લિંગ દેહ કહેવાય છે. અથવા તો શાસ્ત્રો એને જીવ એવું નામ આપ્યું છે. જીવ, જીવાત્મા, આવું નામ કહ્યું છે. દેખીએ, માણસનું મૃત્યુ થઈ જાય ને એટલે એનું શરીર છોડીને આ લિંગ દેહ બહાર આવી જાય, સૂક્ષ્મ શરીર. પણ જ્યાં સુધી એનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી 12 દિવસ સુધી એનું આ સૂક્ષ્મ શરીર એની આજુબાજુમાં જ ફરતું હોય છે. એના પરિવારજનો એની પાછળ જે કાંઈ શ્રાદ્ધ કર્મ કરે એ પોતે પોતાની નજર સામે જુએ છે. એના પરિવારજનો જે શોક કરે કે આંસુ વહાવે તો એ આંસુ એને પીવા પડે છે. એના પરિવારજનો જો કંઈ દાન કરે, પુણ્ય કરે તો આ શરીર, લિંગ શરીર યાને જીવાત્મા રાજી થાય છે. નામ સ્મરણ કોઈ કરે તો બહુ રાજી થાય છે. આ તમામે તમામ ક્રિયા આ જીવાત્મા પોતાની નજર સામે જુએ છે. અને એ લિંગ દેહ છે, એને કોઈ પ્રકાશ દેનારું કોઈ હોય તો એ આત્મા છે. એ આત્માની શક્તિથી આ લિંગ દેહ પ્રકાશિત બને છે. અને આ પ્રકારે એ પ્રકાશિત જીવાત્મા રૂપે આ સંસારમાં કાર્ય કરતો હોય છે. એને વ્યષ્ટિ રૂપ કયો છે. જગદંબાઈને નામ આપ્યું છે વ્યષ્ટિ રૂપ. દેખો, જીવાત્મા અને ઈશ્વર આ સંસારમાં બેના જ ખેલ છે, જીવ અને ઈશ્વર. હવે જીવાત્મા વ્યષ્ટિ રૂપ છે અને પરમાત્મા યાની ઈશ્વર સમષ્ટિ રૂપ છે. પરમાત્મા સમષ્ટિ, સમષ્ટિ એટલે આખું જગત.
વ્યષ્ટિ એટલે વ્યક્તિ, તમે પોતે એકલા. વ્યષ્ટિનો અર્થ વ્યક્તિ થાય. બ્રહ્મ એ વ્યક્તિના રૂપમાં અભિવ્યક્ત થયો છે. બ્રહ્મ એટલે ઈશ્વર, બ્રહ્મ એટલે આત્મા, એની અભિવ્યક્તિને વ્યક્તિ કહેવાય છે. બ્રહ્મની અભિવ્યક્તિને વ્યક્તિ કહેવાય છે. દેખો, વ્યક્તિ આપણી સામે આવીને ઊભો રહે ને એટલે આપણને ખબર પડે કે ભાઈ કોઈ બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થયો આપણી સામે, યાને આત્મ સ્વરૂપ આપણી સામે પ્રગટ થયું છે. તો વ્યષ્ટિરૂપ અને સમષ્ટિરૂપ આ સમગ્ર જગત भगवती ने कहा कि मैंने बनाया, और इसलिए मैंने आपको कल कहा था कि व्यक्ति के रूप में आप इस संसार में आए तो आपको मुझसे जुड़ना चाहिए, और इसलिए मैंने आपको कल ये मार्ग दिखाया कि मुझसे जुड़ने के लिए अगर कोई श्रेष्ठ मार्ग है तो योग मार्ग है. योग मार्ग के द्वारा आप मुझसे जुड़े रहते हैं, और इसलिए कल मैंने अष्टांग योग की चर्चा की थी. उसमें यम, नियम, आसन, प्राणायाम, प्रत्याहार અહીં સુધી આપણે પહોંચેલા. યમ કોને કહેવાય, નિયમ એટલે શું, આસન એટલે શું, પ્રાણાયામ એનો મહિમા કયો, અને પ્રત્યાહાર. તો આ અષ્ટાંગ યોગ વિશે મેં આપને કહેલું. હવે હું આપને આગળ ઉપર ધારણાની સિદ્ધિ કેમ થઈ શકે એ હું આપને કહીશ. देखो जन्मेजय, मेरी बात सुनो. व्यास ने कहा, माने का है नगाधिराज हिमालय. सुनिए. भद्रासनमिति प्रोक्तम योगी भी परिपूजितम उरवो पादो क्रमान्यस्य जानवो प्रत्यङ्मुखाम्बुनि करो विदद्याख्यातं वज्रासनमनोत्तमम् एकं पादमधः कृत्वा वीनस्यो गुरु तथोत्तरे. શરૂઆતના તમારા જેટલા પગથિયા છે એક એક પગથિયા સિદ્ધ થવા જોઈએ, પછી તમારી ધારણા સિદ્ધ થાય છે. કંઈ તો કે યમ પહેલાં જોઈએ જીવનમાં. યમ કેટલા હોય મેં આપને કહેલું. કેટલા હોય? 8. કેટલા યમ હોય? કોને યાદ રાખવું છે? યાદ તો રાખે બોલવાવાળો. આપણે શું 10 યમ હોય. ગઈકાલે ચર્ચા કરી હતી. 10 યમ, 10 નિયમ. દેખીએ, આ કથા છે ને એ શિક્ષક જેમ શિષ્યને કેમ ભણાવતો હોય, કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીને, એ ટાઈપની કથા તમે સાંભળી રહ્યા છો. આ કથા છે ને એ ભણાવવામાં આવે છે, અને કથા ભણવી પડે તો જ આવડે. બાકીની કથાઓમાં ડાયરા જ હોય છે. ડાયરા હોય, કથા નહીં. તમે તમારા ક્લાસરૂમમાં છોકરાને મોકલો ભણવા માટે, અને ત્યાં શિક્ષક વિષયને છોડી, સિલેબસને છોડીને કોઈ બીજી વાત કરે, તમને ગમે ખરી? છોકરો નાપાસ થાય કે નહીં? પરિણામ સારું નહીં આવે તો શું કહેશો તમે શિક્ષકને? અરે ભાઈ, તમે આને શું ભણાવ્યું છે? સિલેબસની બહાર શિક્ષક કંઈ વાત કરે તો તમે પસંદ કરો ખરા? એમ કહેશો કે ભાઈ અમારા છોકરાને રોજ ટૂચકા કહેવા, અમારા બાળકને રોજ કંઈક નવીન નવીન વાતો કરવી, અને અન્ય કોઈ એમ કહેશો કે ભાઈ સિલેબસ ભણાવો? એ કહેશો? આ કથા છે ને સિલેબસ પ્રમાણે ચાલે છે. સિલેબસ જે આપણું હોય, જે આપણો અભ્યાસક્રમ હોય, એ રીતે વાત થવી જોઈએ, અને વિદ્યાર્થીએ એ યાદ રાખવું પડે. ફાયદો તો થાય કે વિદ્યાર્થી યાદ રાખે, ને તો નાપાસ. પાસ નહીં, નાપાસ.
તો યાદ રાખવું જોઈએ ભાઈ. તમે કથા સાંભળો છો, કથા સાંભળ્યા પછી શ્રવણ કર્યા પછી તમારે મનન કરવું પડે. મનન યાની યાદ રાખ્યું હોય તો મનન થાય ને. યાદ જ ન હોય તો તમે યાદ ક્યાંથી કરવાના, મનન ક્યાંથી થવાનું? અને મનન થાય તો નિધિધ્યાસન થાય ને. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તમે સાંભળો ને તો પછી એના ઉપર ચિંતન કરો યાદ રાખીને. અને ચિંતન કરતાં કરતાં તમારા મનની વૃત્તિઓ એમાં ડૂબી જાય, એમાં ખોવાઈ જાય. વૃત્તિઓનો પ્રવાહ એ જ્ઞાન માર્ગમાં સમાવિષ્ટ અથવા તો જે કંઈ ઈષ્ટ તમારા હોય, મા જગદંબા હોય, રામ હોય, કૃષ્ણ હોય, એમાં ખોવાઈ જાય. એને કહેવાય નિધિધ્યાસન. એ નિધિધ્યાસન છે. જેમ તેલની ધારા તૂટે નહીં, તેલ ધારાવત તમારી મનોવૃત્તિ એમાં વળગેલી રહેવી જોઈએ. આને નિધિધ્યાસન કહેવાય છે. तो ये तीनों यहाँ सिद्ध होना चाहिए. कथा तो फायदा करती है, बाकी माँ तो जानती है अपने चरित्र को, वो क्या नहीं जानते. हम कहते हैं हमने माँ को सुनाया, माँ तो सब जानते हैं. हाँ, माँ प्रसन्न होती है इसलिए कि चलो बोलने वाला मुझे पकड़ कर तो बोल रहा है, इसलिए प्रसन्न होगी कि बोलने वाला मुझे पकड़ कर बोल रहा है. लेकिन सुनने वाला अगर ध्यान से न सुने तो राजी नहीं होगी, तो राजी नहीं होगी. सुनने वाला भी ध्यान से सुने, ये माँ आग्रह रखती है. तो हमें याद रहना चाहिए. અને આ બધા વિષય છે ને ભાઈ, તમને બીજી વાર્તાઓ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ આ બહુ મહત્ત્વની વસ્તુ છે, આપણા જીવનમાં ઉપયોગી છે. અને આમાં છે એ જ હું તમને કહું છું, એટલે યાદ રહેવું જોઈએ, યાદ રાખવાની કોશિશ કરવી જોઈએ. એ તમારી ફરજ છે શ્રોતા તરીકે. અને આમાં જે છે એ જ મારે તમને કહેવું જોઈએ, એ મારી ફરજ છે. તો હું મારી ફરજ નિભાવું, આપ આપની ફરજ જરૂર નિભાવો. ભગવાન વ્યાસ વર્ણન કરે છે, હે જન્મેજય, શરૂઆત મેં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર સુધીની ચર્ચા થઈ. અંતમાં પ્રત્યાહાર વિશે મેં આપને કહેલું, જો યાદ હોય તો. પ્રત્યાહાર કોને કહેવાય? પ્રત્યાહાર સિદ્ધિ એટલે શું? ઇન્દ્રિયોને એના વિષયોનો ખોરાક ન આપવો એને પ્રત્યાહાર કહેવાય છે. ઇન્દ્રિયોને યાને આંખને કોઈનું રૂપ દર્શન કરવું છે, તમારા મનને ભટકવું છે, કાનને ઉટાંગ પટાંગ ખાચી ખોટી વાતો સાંભળવી છે, તો આ બધા ઇન્દ્રિયોના વિષયો છે, એને ન આપવા એને પ્રત્યાહાર કહેવાય છે. દેખો, ધ્યાન સિદ્ધ તો જ થાય કે જ્યારે તમે તમારી ઇન્દ્રિયોને અંતર્મુખ કરો. નહીં તો પછી ધ્યાન સિદ્ધિની વાત જ ક્યાં રહી? અને એ ન કરવું હોય તો આ કથા સાંભળવાની કોઈ अर्थ नहीं. जो આપણને में रस न हो तो कथा हम क्यों सुने? लेकिन अगर हम इसमें आगे बढ़ना चाहते हैं और बढ़ना चाहिए आगे, और इसलिए हमको ये कथा सुननी चाहिए. सिलेबस है, सिलेबस छोड़ाए नहीं. बराबर सिलेबस ने पकड़ीने शिक्षके भणावવું પડે, એ અમારી ફરજ છે. પછી તમે ભલે એમાંથી કંઈ લેવું હોય તો લો, ન લો તો કાંઈ નહીં. લો તો સારી વાત છે, ગ્રહણ કરો તો સારી વસ્તુ છે. બાકી એકાદો રાહાડો ગવડાવું કહેતા હો તો ગવડાવું, આ બધું મૂકી દેવાય, નાચો. करना है इसे कि कथा सुनाओ? कथा सुनाओ. चलो, तो प्रत्याहार की बात सुनाई. अब देखो, प्रत्याहार जब सिद्ध होता है तब अपने आप धारणा सिद्ध होती है. अब जो अहिया खूबी है, खूबी क्या है? खूबी यह है कि साधक योग के द्वारा पहले अपने वायु को स्थिर करता है. प्राणायाम करने को कहा ना, क्यों? वायु को स्थिर करने के लिए. અને મને તમને પરેશાન મુખ્યત્વે વાયુ જ કરે છે. ગઈકાલે કીધું શરીરમાં કેટલા વાયુ છે? 10. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન, દેવદત્ત, ધનંજય, કુર્મ, કૃકલ અને નાગ.
આ 10 પ્રકારના વાયુ છે એ આપણા શરીરમાં ઓટોમેટિક કામ કરે છે, સ્વયંચાલિત પ્રક્રિયા છે. વાયુ જ બધું કામ કરે છે. તમારા હૃદયને પમ્પિંગ કરવાનું કામ પણ વાયુ કરે છે. તમારા ખોરાકને પચાવવાનું કામ, એને ધક્કો મારવાનું કામ, એને ગતિ સંચરણ કરવાનું કામ, આ જેટલી પ્રક્રિયાઓ તમારા શરીરમાં થાય છે એ બધી જ વાયુ દ્વારા થાય છે. અને એટલા માટે વાયુને તમારે તમારા કાબૂમાં કરવો પડે છે, સ્થિર કરવો પડે છે. વાયુની સ્થિતિ યોગ્ય રીતે થવી જોઈએ, એટલા માટે પ્રાણાયામ યોગ માર્ગમાં બહુ જરૂરી છે. અને વાયુની સ્થિતિ કરવા માટે કેટલું જરૂરી છે મેં આપને કહ્યું. આહાર વિહારમાં નિયમિતતા. આહાર વિહારમાં જો તમારી નિયમિતતા ન હોય તો શરીરનો વાયુ કોઈ દી તમારો શાંત નહીં બને. અને વાયુ શાંત ન થાય એટલે એનું મન ચંચળ થઈ જાય. જેથી વાયુ થાય એવું ખાધું હોય ને, તેથી તમારા મનની સ્થિતિ જોઈ લેજો. તમારા શરીરમાં વાયુ થાય, પેટમાં પચતું ન હોય, ડાયજેશન ન થતું હોય, અને વાયુનું વૃદ્ધિ થાય એવું તમે જેથી ખાધું હોય, તેથી તમારા મનની અવસ્થાનું દર્શન કરજો. मन को चैन नहीं पड़ेगा कहीं भी. मन बेचैन होगा, मन व्याकुल होगा. कारण के वायु साथे मन ने सीधो संबंध है. जो वायु जेदी शांत हो, स्थिर हो, जेदी पेट में वायु ओछो थतो होय ने, तेथी तमारुं मन डायु होय, स्थिर होय, शांत होय, निराते तमे ऊँघी शको. तमने एम थाय आहा आजे भारे मजा आवे छो, आजे भारे शांति है. लेकिन मूल में क्या वायु है. तो वायु को प्राणायाम के द्वारा कंट्रोल करके स्थित करना, स्थिर करना. कैसे करें? अब माँ कहते हैं जैसे जैसे वायु स्थिर होगा, वायु शांत होगा, जैसे जैसे प्राणायाम करते करते प्राणायाम परिपक्व होता जाएगा, स्थिति होगी वायु की, तो परिणाम क्या आएगा? तो सुनो, हमारे शरीर में 72,000 नाड़ियां हैं. कितनी नाड़ी है शरीर में? 72,000 नाड़ी है. एमा 11 नाड़ी मुख्य है, एमा 3 नाड़ी मुख्य है. कई कई? ईड़ा, पिंगला अने सुषुम्ना. 3 नाड़ी मुख्य है. આપણે શ્વાસ લઈએ ને તો આપણા શ્વાસ ભરતી વખતે આપણા બંને નસકોરા છે ને, એમાંથી કોઈ પણ એક જ નસકોરું ચાલુ હોય. 1 કલાક ચાલે બંને નસકોરા. તમે આમ જોઈ શકશો શ્વાસને લેતા કે કયું નસકોરું શરૂ છે, ક્યાં નસકોરાથી શ્વાસ લઈ રહ્યા છો તમે. જમણી બાજુનો શ્વાસ જો શરૂ હોય તો એને પિંગલા કહેવાય. 1 કલાક પૂરી થઈ જાય એટલે ડાબી બાજુનો શ્વાસ એની મેળે શરૂ થઈ જાય. જો ડાબી બાજુનો શ્વાસ શરૂ હોય તો એને ઈડા કહેવાય. જમણી બાજુની નાડી પિંગલા, ડાબી બાજુની ઈડા. પિંગલા એ સૂર્ય સ્વર છે, ડાબી બાજુની ઈડા ચંદ્ર સ્વર છે. પણ એક નાડીનો શ્વાસ પૂરો થાય અને બીજી નાડી શરૂ થાય કલાક પછી, એ વચ્ચેનો 5 મિનિટનો સમય એવો હોય કે બંને સ્વર શરૂ થાય, બંને એક સાથે ચાલતા હોય, બંને નસકોરામાં એક સાથે શ્વાસ તમે લેતા હો, એને કહેવાય સુષુમ્ણા. એ નાડીને સુષુમ્ણા કહેવાય છે. अब देखिए સુષુમ્ણા જ્યારે શરૂ હોય એ વખતે ભજન કરવાનો મહિમા છે. તમારી સુષુમ્ણા સ્વર, સુષુમ્ણા નાડી જ્યારે ચાલતી હોય એ વખતે વ્યવહારિક કામ ન કરાય એવો નિર્ણય છે. બને એટલું ભજન કરો, અને સુષુમ્ણામાં તમે ભજન કરો તો 1000 ગણું ફળ તમને મળે છે. તમારું ભજન સુષુમ્ણામાં 1000 ગણું થઈ જાય છે. જ્યારે જ્યારે સુષુમ્ણા શરૂ થાય ત્યારે ત્યારે તમારું મન એકદમ શાંતિનો અનુભવ કરવા લાગે છે. 1 કલાકે 5 મિનિટનો ટાઈમ એવો આવે કે તમને પરમ શાંતિ લાગે. દર 1 કલાકે 1 કલાકે 1 નાડી ચાલે અને નાડી બદલે એટલે એ વખતે સુષુમ્ણા શરૂ થાય. આપણે ત્યાં એક નિયમ છે, જો ખબર હોય તો તમને. સવારની સંધ્યા, બપોરની સંધ્યા,
અને સાંજની સંધ્યા. શું કરીએ આપણે? શું કરીએ જનકભાઈ સંધ્યામાં? કરીએ ને. સવારમાં વહેલા ઉઠીએ, સ્નાન કરીએ. વહેલા ઉઠીએ તો ને, પણ ઉઠાડવા પડે તો એ ઠીક નહીં. કમસે કમ દરેક માણસે 6 વાગે તો ઉઠી જ જવું જોઈએ. સૂર્યોદય પહેલાં દરેક માણસે જાગી જવું જોઈએ. ભલે તમે 12 વાગે કે 1 વાગે સૂતા હો, 6 વાગે 4 કલાક ઊંઘ પર્યાપ્ત છે. ઘણી બધી થઈ ગઈ. તમે ગમે એટલા થાક્યા હો, તમારા શરીરને કેવલ 3 જ કલાકના આરામની જરૂર છે. પણ તમે જો એને એ રીતે કેળવી હોય તો, અને આહાર વિહારમાં જો તમારી નિયમિતતા હોય તો 3 કલાકથી વધારે તમારે આરામની જરૂર પડે નહીં. આ તો કંઈ રાત્રિના બહુ જાગ્યો તો ઉઠાયું નહીં, જો ને આ શું કરવું કે ઉઠી ન શકાય, અને સવારમાં તમારે ઢંઢેરો પીટાવીને ઉઠાડવા પડે. એ તો અધમ અવસ્થા કહેવાય. યાને સૂર્યોદય પછી તમે જાગો ને અને પછી સ્નાન કરો, એને રાક્ષસી સ્નાન કહેવામાં આવ્યું છે. સૂરજ ઉગ્યા પછી તમે જાગો નહીં તો સૂરજનારાયણનો અપરાધ છે. એટલે હંમેશા મોડામાં મોડા 6 વાગે જાગો. એ તમારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. એટલા માટે સવારની સંધ્યા સમય હોય, રાત્રિનો કાળ અને દિવસનો કાળ, એ બંને વચ્ચેનો સંધિકાળ હોય, એને સંધ્યા કહેવાય. એવી રીતે બપોરનો સમય અને બપોર પછીનો પ્રહર શરૂ થાય, એ બંને વચ્ચેનો કાળ સંધ્યા. પછી સાંજનો અને રાત્રિ શરૂ થાય, એ વચ્ચેનો સમય સંધ્યા. એ સંધિકાળ, દરેક સંધિકાળના સમયે દરેક માણસની સુષુમ્ના નાડી શરૂ હોય છે. આ સંસારમાં જેટલા જીવ છે એ બધાની સુષુમ્ના નાડી શરૂ હોય છે. એટલે આપણે ત્યાં સંધ્યા સમય વંદન કરવાનો ટાઈમ છે, ભજન કરવાનો ટાઈમ છે. દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ, સ્નાન કરીએ, અથવા તો ભગવાનનું સ્મરણ કીર્તન આદિ થતું હોય તમારા ઘરમાં, સંધ્યાના સમયે 1000 ગણું પુણ્ય તમને મળે છે. ભજન સુષુમ્ણામાં કરાય. સુષુમ્ણા, अब देखो, ये सुषुम्ना नाड़ी જ્યારે શરૂ હોય છે ત્યારે કુંડલીની શક્તિમાં સંચાર થતો હોય છે. કુંડલીની શક્તિ કોણ છે? આપણા શરીરમાં 6 ચક્રો છે. સૌથી નીચેનું ચક્ર ગુદાસ્થાન અને લિંગ વચ્ચેનું જે ચક્ર છે નીચેના ભાગમાં, એને મૂલાધાર ચક્ર કહેવાય છે. હવે આ મૂલાધાર ચક્રને 3.5 આંટા વાઢી અને સર્પ જેવા આકારની કુંડલીની શક્તિ પોતાની પૂંછડીમાં મુખને દબાવી, પોતાના મુખમાં પૂંછડીને દબાવી અને સુષુપ્ત અવસ્થામાં છે, સૂતેલી છે. દરેક વ્યક્તિની કુંડલીની શક્તિ હંમેશા સુષુપ્ત અવસ્થામાં હોય છે. દેખો, આ કુંડલીની છે ને એ માતાજીનું સ્વરૂપ છે. યોગ માર્ગમાં કુંડલીની શક્તિનો બહુ મહિમા છે. ઓમ કુંડલિન્યય નમઃ, દેવીના 1000 નામમાં એનું એક નામ છે. કુંડલીની શક્તિ એ જ ભગવતી જગદંબા છે, એ જ ભગવતી જગદંબાનું સ્વરૂપ છે. એટલે યોગી પુરુષ આ કુંડલીની શક્તિના ઉત્થાન કરવા માટે સાધના કરે છે, એને જગાડવા માટે. હવે આજે મેં સુષુમ્ણા તમને કહી, એ સુષુમ્ણા તો કે આપણી કરોડરજ્જુ છે ને, જે મેરુદંડ કહેવાય એને શાસ્ત્રીય ભાષામાં, મેરુદંડ. એ મેરુદંડમાં બરાબર વચ્ચેના ભાગમાં સુષુમ્ના નાડી છે. વિજ્ઞાન કે મેડિકલ સાયન્સને એ દેખાતી નથી કે એમાં સુષુમ્ના કઈ. મેડિકલ સાયન્સ એને જાણી શકતું નથી. પણ આપણું જે યોગિક સાયન્સ છે એ એમ કહે છે કે કરોડરજ્જુના બિલકુલ મધ્ય ભાગમાં સુષુમ્ના નાડી છે, એ ચાલે છે. અને એ સુષુમ્નાના મુખને દબાવી અને કુંડલીની 3.5 આંટા વાઢી પોતાની પૂંછડીને પોતાના મુખમાં રાખી અને સૂતેલી છે, સુષુપ્ત અવસ્થામાં છે, એને જગાડવાની છે. હવે જાગે કોણ? કેમ? તો કે કોઈક ધક્કો મારે તો જાગે. રોજ જગાડવો પડે, ધબ્બો મારીને જગાડવો પડે ને આપણને. કુંભકર્ણની જેમ સૂતા હો
તો ઘંટાનાદ કરવો પડે, નગારા વગાડવો પડે તો જાગીએ. પણ કુંડલીની શક્તિને જગાડવી પડે છે. હવે આ કુંડલીની શક્તિ જે છે એ કુંડલીની શક્તિને જગાડવા માટેનો એક માર્ગ પ્રાણાયામ છે. આ પ્રાણાયામ છે. પ્રાણાયામમાં શુદ્ધ બનેલા વાયુની સ્થિતિ ક્યાં પ્રકારની છે એના આધારે પ્રાણાયામ જેમ તમારો સિદ્ધ થાય, જેને કુંભક કહેવાય. કુંભક, રેચક, પૂરક અને કુંભક. કુંભક એટલે પ્રાણને રોકવાની શક્તિ, પ્રાણને રોકવાનું સામર્થ્ય. તમારા પ્રાણને તમે જેટલો સમય વિશેષ રૂપમાં રોકી શકો અને એ વખતે તમારો કુંભક પાકેલા કુંભકથી શુદ્ધ બનેલો વાયુ છે એ તમારું ઈચ્છા મુજબનું કામ કરવા લાગે છે. તમે જેમ ઈચ્છો એમ એ વાયુ કામ કરે છે અને એ વાયુ તમારા મનના વેગથી એ પ્રાણ દોડતો કુંડલીની શક્તિ ઉપર આઘાત કરે છે. એ જેવો આઘાત કરે એટલે કુંડલીની જાગે છે. યદા જાગરતી કુંડલીમ, અને જેવી કુંડલીની શક્તિનું જાગરણ થાય એટલે જેમ હૂતેલો સાપ કેમ જાગે, સાપ હૂતેલો હોય અને તમે એને જગાડો ને કેમ થાય, એમ એકદમ જાગે અને પોતાના મુખમાંથી પૂંછડું બહાર કાઢે અને સીધો ફૂફાડો મારે પોતાનું મુખ ઊંચું કરે. એ કુંડલીની જેવું મુખ ઊંચું કરે એટલે ઉઠતા વે તેને કંઈક જોઈએ, એને કંઈક જોઈએ. એ શોધવાની કોશિશમાં એ સુષુમ્ણાના દ્વારમાં પ્રવેશ કરે. એ સુષુમ્ણાના દ્વારમાં પ્રવેશ કરે. જેવો પ્રવેશ કરે એટલે પેલું ચક્ર આવે. કયું? મૂલાધાર. મૂલાધારને ભેદે એટલે એની ઉપર સ્વાધિષ્ઠાન આવે. સ્વાધિષ્ઠાનને પણ ભેદે, એને ભેદી એના ઉપર આ નાભી ભાગ છે આપણો, એમાં આવે મણિપૂરક ચક્ર. એનું પણ ભેદન કરી એના ઉપર આ હૃદયના ભાગમાં અનાહત ચક્ર છે, એ અનાહત ચક્રનું પણ ભેદન કરી અહીંયા કંઠમાં આવે. કંઠમાં આજ્ઞા કહેવાય. આજ્ઞા ચક્રનું ભેદન કરી અને અહીંયા મસ્તકમાં પહોંચે. અહીંયા કંઠમાં વિશુદ્ધ છે એનું ભેદન કરી, અહીંયા આજ્ઞા છે એ આજ્ઞાનું ભેદન કરી અને સીધી કુંડલીની કૈલાસ ચક્રમાં ઉપર પહોંચે. કૈલાસમાં પહોંચે. આમ તો યોગ માર્ગમાં 6 ચક્રો છે, પણ દેવી ભાગવતમાં વધારાના 3 ચક્રોનું વિવરણ છે. પતંજલિ ભગવાને કેવલ 6 ચક્રોની જ વાત લખી છે યોગશાસ્ત્રમાં, પણ દેવી ભાગવતમાં દેવી એમ કહ્યું કે 6 ઉપરાંતના 3 ચક્રો છે. કૈલાસ ચક્ર, રોહિણી ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આ માં બોલી છે. હવે કૈલાસને ભેદે, રોહિણીને ભેદે અને સીધી સહસ્ત્રારમાં પહોંચે કુંડલીની. ન્યા કોણ છે? શંકર બેઠા છે. वहां शिव बैठे हैं और वहां बैठे हुए शिव से कुंडलिनी शक्ति है मिलती है. वहां शिव शक्ति का मिलन होता है और उस समय भगवान शिव वही कुंडलिनी को अमृत से भर देते हैं, अमृत पिलाते हैं. जो अपना अमृत है, जो अपना बल है, अपनी शक्ति है, अपना ऐश्वर्य है, वो अमृत वो कुंडलिनी को पिला देते हैं. અને જેવું એ અમૃત પી જાય એટલે તરત જ એ તૃપ્ત બનેલી કુંડલીની પછી નીચે ઉતરે છે. તૃપ્ત બનેલી નીચે ઉતરે. વળી એક ચક્રોનું ભેદન તો થયું છે, માર્ગ બિલકુલ ખુલ્લો થઈ ગયો છે એટલે વળી નીચે ઉતરે. फिर मूलाधार में आती है, फिर योगी ऊपर ले जाते, फिर नीचे लाते, फिर ऊपर ले जाते, फिर नीचे लाते. ऐसी यात्रा उनकी चलती रहती. આ પ્રકારે કુંડલીની જાગરણની આખી પ્રક્રિયા બને છે. કુંડલિની वो भगवती जगदम्बा स्वयं है. હવે આપણે બહુ સરળ ભાષામાં, જો દેશી ભાષામાં સમજવું હોય તો કુંડલિની એ મનશક્તિ છે, આપણા મનની શક્તિ. હવે તમને જ પૂછો, આખો દિવસ તમારું મન ક્યાં રહે છે? ક્યાં રહે છે મન? રખડવામાં, ભટકવામાં, ખાવા પીવામાં, કોકને જોવામાં, પારકી પંચાયત કરવામાં, ખોટું ચિંતન કરવામાં. આના સિવાય ક્યાંય છે? તમારા મનની શક્તિ ક્યાં ખર્ચાય છે? આવી બધી વ્યર્થ બાબતોમાં આપણું મન ખર્ચાય છે. સાધક કોને કહેવાય
કે પોતાના મનમાં કોઈ જાતનું અનિષ્ટ ચિંતન આવવા ન દે. કોઈ જાતનું અનિષ્ટ એટલે નથી કોઈનો સંગ કરતો, નથી વ્યર્થ વાણી વિલાસ કરતો, નથી બકવાસ કરતો. કદાચ એવા પ્રસંગો ઊભા થાય એટલે તરત જ ખીચામાંથી માળા કાઢે મંડે જપ કરવા, કે જેથી એની મનઃશક્તિ ખર્ચાય નહીં, એની મનઃશક્તિનો વેડફાટ ન થાય. મનને, તમારા મનને શક્તિથી સભર કરવાનું છે. દેખો, મન ઉર્જાવાન છે, મન શક્તિમાન છે, પણ તમે તમારા મનની શક્તિનો વેડફાટ કરો છો આ રીતે. નામ જપ કરવાથી, પૂજા કરવાથી, ધ્યાન કરવાથી, સાધના કરવાથી, પ્રત્યાહાર સિદ્ધ થવાથી તમારી મનની શક્તિનો વેડફાટ नहीं થાય. અને એ मन जब शक्ति संपन्न बनता है तब कुंडलिनी का उत्थान होने के लिए समर्थ हो जाता है. मन शक्ति कहो या कुंडलिनी कहो, दोनों एक ही बात है. અને એને ઉપર લઈ જવા માટે વાયુની જરૂર છે. દેખો, પ્રાણની સ્થિતિ એટલા માટે બનવી પડે છે. પ્રાણની સ્થિતિ શા માટે? પ્રાણવાયુને શુદ્ધ કરવાની જરૂર શું કામ છે? આપણા યોગશાસ્ત્રમાં એમ કહ્યું છે કે યદા જાગૃતિ કુંડલીમ, તમારી કુંડલીની જ્યારે જાગે ને ત્યારે ખળભળાટ મચી જાય છે. જેની કુંડલીની જાગેલી હોય ને એને ખબર પડી જાય ફલાણા માણસની કુંડલીની શક્તિ જાગી છે. આ નિયમ છે યોગશાસ્ત્રનો. માની લો કે તમારી ઉપર ભગવતીએ કૃપા કરીને તમારી કુંડલીની શક્તિ જાગી ગઈ, તો તમારી આજુબાજુના અમુક વિસ્તારમાં, અમુક એરિયામાં કોઈ એવો પુરુષ કે જેની કુંડલીની જાગી ચૂકી હોય, એવો કોઈ પુરુષ નિવાસ કરતો હોય, એ તમારી પાસે વગર બોલાવે તમને મળવા માટે આવશે. उसको पता चल जाएगा और एक साधक सिद्ध हुआ और एक साधक जागृत हो गया, वो जान लेगा अपने आप. બીજી વાત કે યોગ માર્ગનો એક નિયમ છે કે કુંડલીની શક્તિનું જાગરણ જેનું થવાનું હોય, થવાની તૈયારીમાં હોય, 1000 માણસે એક માણસ એવો હોય છે. આ યોગ માર્ગનો નિયમ છે. તમારા ગામમાં 5000ની વસ્તી હોય તો 5 માણસો એવા હોય કે જેની કુંડલીની શક્તિ જાગવાની તૈયારીમાં હોય, ઉત્થાનની તૈયારીમાં, પણ એને જ્ઞાન ન હોય એ બાબતનું. અભણ માણસ હોય, ખેતી કામ કરતો હોય, શાસ્ત્રોનો સંગ ન હોય, ઘણીવાર એને ખબર ન હોય, પણ જીવન નિર્મળ હોય, જીવન નિર્વિકાર હોય, જીવન શાંત હોય, ભલે બોળો માણસ હોય, ધન્ય ભાવથી રહેતો હોય, સેવક ભાવમાં રહેતો હોય, પણ એવા લોકોની પણ કુંડલીની જાગરણની અવસ્થામાં હોય છે, જાગી શકે એમ હોય છે, પણ એના માટે શું કરવું એવું એને માર્ગદર્શનની ખબર ન હોય. આવા તમારા ગામમાં 1001 માણસ હોય. આ યોગ માર્ગનો નિયમ છે. लेकिन अगर वो कोई गुरु को पाले, कोई गुरु मिल जाए तो उसको लाभ होता है. હવે ત્રીજી વાત, જેની કુંડલીની શક્તિ જાગરણની અવસ્થામાં હોય એને કેવા સંકેતો દેખાય? એની સામે વારંવાર સર્પ આવે છે. કુંડલીની સર્પિણી છે. કુંડલીનો આકાર કેવો છે? સર્પિણી. તમારી સામે આવીને આમ સાપ આવીને બેસે તો સમજવું તમારી કુંડલીની શક્તિ જાગરણની અવસ્થામાં છે તો અથવા જાગી ચૂકી છે. જેની કુંડલીની શક્તિ જાગી ચૂકી હોય એનું દર્શન કરવા માટે સાપ આવે છે. એ નુકસાન નહીં કરે. આપણી સામે આવીને ઉપર, અરે બાપરે, હાય હાય સાપ આવ્યો ઘરમાં, હાથમાં દંડો લઈએ, એને ભગાડવાની કોશિશ કરીએ, એને પકડાવવાની કોશિશ કરીએ, એ તમને જરાય નુકસાન નહીં કરે. વારંવાર તમારા ઘરમાં સર્પ દર્શન થાય, વારંવાર સાપ આવે તો એમ ન માનવું કે ભગવાને મારા માટે કાળ મોકલ્યો છે, એવું નહીં માનતા. કે જો ને સાપ દેખાય છે, સ્વપ્નમાંય સાપ દેખાય છે, વારે વારે સામે આવીને ઊભો રહે છે, શું મને કંઈ થવાનું તો નથી ને? અને કંઈ નથી થવાનું. કંઈ થવાનું હોત તો તને આવીને તરત દંશ કર્યો હોત. बार बार आपको दर्शन मिले उसका, बार बार. अचानक તમારી સામે આવીને ઊભો રહી જાય, સમય આવીને તમારી સામે ફેણ ચડાવીને બેસે, ઊભો રહે, તો આ બધા દ્રશ્યો જો તમને વારંવાર દેખાવા લાગે તો સમજવું કે તમારી કુંડલીની શક્તિ જાગરણની અવસ્થામાં છે. હવે જો મોટા ભાગની જે કુંડલીની શક્તિ જેની જાગી ચૂકી હોય એ આજ્ઞામાં પહોંચે એટલે શાંત થઈ જાય, કુંડલીની શાંત બને. लेकिन भक्तों की कुंडलिनी शक्ति
आगना में नहीं होती, उसकी कुंडलिनी कान में समा जाती है। कहाँ? कान में समा जाती है। शंकर बापन તમે જુઓ, कुंडल कंकन પહેરે બ્યાલા। શંકર બાપુ હું ગારોડી હતો કે આજુબાજુ નકરા નાગ જ રાખ્યા છે? આવો શોખ હતો એને કે નાગની વચ્ચે રહેવું? શંકરજી મૂર્તિમંત યોગ છે। કોણ હે શંકરજી? યોગની મૂર્તિ છે। તમારે યોગની મૂર્તિ જોવી હોય ને તો શંકરને જુઓ। તમારે સ્નેહની મૂર્તિ જોવી હોય, પ્રેમની મૂર્તિ, તો ભરતને જોઈ લ્યો। ભરતજી ભગવાનનો પ્રેમ છે, પ્રેમની મૂર્તિ છે। તમારે જ્ઞાનની મૂર્તિ જોવી હોય તો ભગવાન વ્યાસને જુઓ। તમારે ભક્તિની મૂર્તિ જોવી હોય તો દેવર્ષિ નારદનું દર્શન કરો। તમારે મૂર્તિમંત યજ્ઞ જોવો હોય, યજ્ઞની મૂર્તિ જોવી હોય તો વરાહ ભગવાન જુઓ। વરાહ યજ્ઞની મૂર્તિ છે। તો એ મૂર્તિમંત યોગ છે। શંકરજીનું સ્વરૂપ છે ને યોગ સ્વરૂપ છે। અને આપ જુઓ કે એના કાનમાં સાપના કુંડલ, એના હાથમાં સાપના કુંડલ, આજુબાજુમાં સાપ, ગળામાં સાપ, વાસુકી સાપને એને પોતાના ગળામાં રાખ્યા છે। તો કાંઈ આવો શોખ થોડો છે ને હાપ રાખવાનો? સર્પ એની બાજુમાં એની મેળે આવે છે, કારણ કે આપ યોગી છો। કુંડલીની શક્તિ ઉપર તમારું આધિપત્ય છે। आप परम योगी છો और इसलिए एक घटना आपके जीवन में बार बार घटेगी। आश्चर्य मत करना। તમારી સામે આવીને બેસે, તમારી સામે ઊભો રહે। રમણ મહર્ષિ પોતાના આશ્રમમાં એક વૃક્ષના ઝાડ નીચે બેસતા, થડ નીચે બેસતા, અને આવી રીતે આમ આમ ટેકો દઈને બેઠા હોય, પગ લાંબા થોડાક કરી ટેકો દઈને। આમ તો દિગંબર રહેતા, પોતે કેવલ કોપીન પહેરતા, કોપીન કેવલ લંગોટ પહેરતા। અને રમણ મહર્ષિ દિગંબર અવસ્થામાં જ રહેતા। એ પોતે આમ ધ્યાનમાં બેઠા હોય, સામે હાફ બેઠો હોય, રમણ ધ્યાન કરતા હોય, પેલો આમ આમ ડોલતો હોય, એને જોઈને રાજી થતો હોય, ફન ફેલાકર ઝૂમતા है उसके सामने। મન આવે તો એની આજુબાજુ આટા મારીને વીંટળાઈને જતો રહે। મહારાજ એકનાથ જ્યારે પોતે ધ્યાનમાં બેસતા, એકનાથ મહારાજ છે ને દોલતાગીરી પહાડ છે મહારાષ્ટ્રમાં, દોલતાગીરી, એનું બીજું નામ દેવગીરી। ક્યાં એવું? ઔરંગાબાદ પાસે। એમના ગુરુ સ્થાનમાં એ હતા। એના ગુરુનું નામ હતું જનાર્દન સ્વામી, એકનાથ મહારાજનું એના ગુરુ। જનાર્દન સ્વામી છે ને દત્તાત્રેય ભગવાનના અવતાર કહેવાય છે। જનાર્દન દત્તાત્રેયના અવતાર પણ ગણાય છે। અને જનાર્દન સ્વામીના ઈષ્ટ હતા દત્તાત્રેય ભગવાન। દત્તાત્રેય એને દર્શન આપવા માટે રોજ આવે છે। જનાર્દન સ્વામીના પાસે સામેથી ભગવાન ગુરુદત્ત તેને દર્શન દેવા માટે આવે છે। અને એ જનાર્દન સ્વામીના 3 શિષ્યો, એકા જનાર્દન, જની જનાર્દન કહેવાય। એકા જનાર્દન એટલે એકનાથ। तो एकनाथ महाराज जब ध्यान में बैठते थे तब उसको पता नहीं था, एक भयंकर सांप आकर એને બમ વિટળાઈ જતો, વિટળાઈ એના માથા ઉપર છાયા કરતો। જ્યારે તડકો આવવા લાગે ને એ વખતે એને માથા ઉપર છાયા કરે કે જેથી એના ઉપર ગરમી ન લાગે। और वो फन फैलाकर झूमता रहता। एकनाथ ने खबर नहोती आ घटना ने कि रोज एक सांप आवी मैंने छाया करे छे, लेकिन एक ग्वाला दूध देने के लिए उसके पास रोज आता था। તમે ધ્યાન કરો ને, 1 કલાક ધ્યાન કરો ને, ધ્યાન કર્યા પછી ધ્યાનમાં શક્તિ બહુ ખર્ચાય છે। જો ખરેખર તમને ધ્યાન કરતા આવડતું હોય, ધ્યાન લાગતું હોય તો ધ્યાનમાં શક્તિ બહુ ખર્ચાય। અને ધ્યાનમાંથી તમે જાઓ બહાર આવો એટલે તમારે કંઈક ખાવા જોઈએ, શરીરને કંઈ આપવું પડે, કાં તો તમારે ડ્રાયફ્રૂટ દેવું પડે, કાં તમારે દૂધ પીવું પડે, કાં ઘી પીવું પડે। એટલે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી એકનાથ દૂધ પીતા। અને દૂધ દેવા માટે એક ગોવાળ રોજ આવીને ત્યાં દૂધનો લોટો મૂકીને જતો રહેતો। એકના ધ્યાનમાં બેઠા હોય, ધ્યાનમાંથી બહાર આવે, લેकिन एक बार देखा आकर तो डर गया, चीस निकली गई एनाथी। भयंकर सांप एकदम मोटो फन फैलाकर झूम रहा है। હવે ચીસ નીકળીને જ્યાં આંખ ખોલીને એકનાથ જોવે ત્યાં તો પેલો શરીર ઉપરથી ઉતરી એને જતો જોયો। ગ્વાલા ने कहा, बाप जी आप पर तो ये कोई सांप था और आपने भरड़ो लगावीने તમારી ઉપર ઝૂમી રહ્યો હતો। एकनाथ ने कहा, तुझे ये बात समझ में नहीं आएगी, भला ये तो मेरी माँ की कृपा हुई है। ये कृपा करने आया है मुझ पर, मुझसे कुछ लेने आया है, उसे शांति मिलती है मेरे पास आकर। तो कहने का भाव यह है कि कुंडलिनी उत्थान की प्रक्रिया जब होती है तब ऐसी घटनाएं घटती है।
અરે દૂરની વાત રહી ગયા તો, પણ હું તમને નજીકની વાત કરું. ચલાળામાં આપા દાના આપા ગીગા થયા, અને આપા ગીગા વિશે જો તમને ખબર હોય તો એ ચલાળાના જંગલમાં આજુબાજુમાં પોતે ગૌચારણ કરવા માટે જતા, ગાયો ચારવા માટે. ગાયો ચારવા જતા હોય અને બપોરનો સમય થાય, ગાયો ચરતી હોય અને પોતે જ્યારે સૂઈ જાય, ઘણીવાર બપોરનું ભોજન કરી અને પોતે શયન કરે, એ સૂતા હોય ત્યારે ઝાડવાના ખાલી જગ્યામાંથી જે પાંદડાઓ જ્યાં ખરી પડ્યા હોય ને તડકો આવે, એના ચહેરા ઉપર તાપ આવતો હોય, તડકો આવતો હોય, તો એના ઉપર સાપ આવીને છાયા કરતો. એના મસ્તક ઉપર આમ सांप छाया करतो. वो आपा गीगा को पता नहीं था, वो नहीं जानते थे. रोज आता था, એ શયન કરતા હોય. નિયમ છે યોગ માર્ગનો મેરે ભાઈ બહેન, કે તમારી ઉપર કોઈ સાપ આવીને છાયા કરે તો તમે છત્રપતિ બનો છો. સંકેત છે, તમે છત્રપતિ બનો છો. સ્વપ્નમાં પણ તમને દેખાય અથવા તમે શયન કરતા હો, સૂતા હો, તમારી માથે સર્પ છાયા કરે તો समझ लेना आप छत्रपति होने वाले हैं. ये सब संकेत माने गए हैं हमारे योग मार्ग में. तो ये सब ऐसी रहस्यमय घटनाएं हैं हमारे शास्त्रों में. कहने का भाव यह है कि ऐसे कुंडलिनी का उत्थान होता है, आज्ञा में जाती है, वे नीचे आती है और योगी रोज उसका आनंद लेता है. યોગીને આ રોજનો આનંદ છે મેરે ભાઈ બહેન, રોજ આનો આનંદ લે છે. અને એ આનંદ ધીમે ધીમે પરિપક્વ બનતો જાય, એની ધારણા દૃઢ બનતી જાય અને ધીરે ધીરે એની સમાધિમાં પરિપક્વતા આવતી જાય. ये तो आरंभिक काल माना गया है. तो कुंडलिनी जगती है तब खड़बड़ाहट मच जाता है. कहीं भगवती स्वयं हिमालय ने कहे, हे हिमालय सुनो, हमारे शरीर में षट चक्र है, 6 ચક્રોનું ભેદન કરે છે આ કુંડલિની શક્તિ. કુંડલિની શક્તિ ભક્તોના કાનમાં સમાય છે. મેં આપને કહ્યું હતું, કાનમાં સમાવવાનો અર્થ બતાવું તમને. ભક્ત હોય ને એની કુંડલિનીના કાનમાં સમાય છે, મતલબ એ પછી ધ્યાન નહીં કરે, એ કથા સાંભળે છે. જેની કુંડલિની કાનમાં સમાઈ ગઈ હોય એને કથા શ્રવણમાં જ रुचि થાય છે. वो ध्यान छोड़कर कथा सुनेंगे, ध्यान छोड़कर. देखिए मेरे शंकर जी स्वयं कथा सुनते हैं, स्वयं कथा सुनाते हैं. क्यों? कुंडलिनी उसके कान में समाई है. वो कथा सुनाते पार्वती को. अगर कोई श्रोता न मिले तो वो कहते हैं, पार्वती सुनती है, अगर सुनने का मन हो तो चले जाते हैं नीलाचल पर पहाड़ पर और कांक भूषुंडी से राम कथा सुनते हैं. क्योंकि सुनना ही उसका जीवन हो जाता है. એને પછી कथा સાંભળ્યા સિવાય કે ગમે જ नहीं, सुनते रहते हो भगवान के गुणों की गाथा को, कथा को, और ऐसे अपने ध्यान के आनंद में खोए रहते हैं. तो आज षट चक्रो है एમાં સૌથી નીચે મૂલાધાર. આ મૂલાધાર ચક્ર છે ને એકદમ ગોલ્ડન રંગનું છે, પીળા રંગનું, પીળા સોનેરી વર્ણનું, એવું આમાં કહેવામાં આવ્યું છે. આ સોનેરી વર્ણનું આ મૂલાધાર, એના અધિપતિ ભગવાન ગણેશ છે. એને 4 પાંખડીઓ છે. 4 પાંખડીઓ પર એક એક અક્ષર લખ્યા છે. વ, શ, શ અને સ. વ, શ એટલે શકોરીઓ સ, શ એટલે ફાડીઓ સ અને સ સગડીનો સ. એ ઉચ્ચાર થાય ને એના આધારે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ કયો શ બોલે છે એમ. તો વ, શ, શ એટલે શકોરીઓ સ, પછી શ ફાડીઓ સ અને સ સગડીનો સ. આ 4 અક્ષર એ મૂલાધાર ચક્રની પાંખડીઓ ઉપર બિરાજ્યા છે. फिर मूलाधार के ऊपर है स्वाधिष्ठान. स्वाधिष्ठान 6 પાંખડીઓ વાળું કમળ છે. એના ઉપર 6 અક્ષર છે. બ, ભ, મ, ય, ર અને લ. આ 6 અક્ષર છે. એના ઉપર છે મણિપુરક. મણિપુરક 10 પાંખડીઓ વાળું કમળ છે. એના ઉપર 10 અક્ષર છે. ડ, ઠ, ણ, ત, થડિયો થ, થડનો થ, દ, ધ, ન, પ અને ફ. આ 10 અક્ષરો છે. હવે એના ઉપર અનાહત ચક્ર છે. આ અનાહત છે
12 પાંખડીઓવાળું છે, એના ઉપર 12 અક્ષર છે. ક, ખ, ગ, ઘ, અંગ. સ્વર કહેવાય એને. ડ જેવું લખેલું હોય ને, ડ જેવું, અને એના ઉપર મીંડું હોય તો ડંગ નહીં બોલવાનું, પણ અંગ. અનુનાસિક સ્વર કહેવાય ને, નાકમાંથી અવાજ કાઢીને બોલવાનું, અંગ. તો એ સ્વર છે. પછી ચ, છ, ઝ, જમરૂખનો ઝ, જબલાનો જ. પછી અંગ, નાકમાંથી બોલ્યા વગરનો સ્વર, ટ અને ઠ. આટલા અક્ષરો છે એ 12 પાંખડીઓ ઉપર છે. પછી એના ઉપર વિશુદ્ધ ચક્ર છે અહીંયા ગળામાં. એમાં 16 અક્ષર છે, 16 પાંખડીઓ છે, એના 16 અક્ષર છે. અ, આ, ઈ, ઈ, રસ્વ ઈ અને દીર્ઘ ઈ. રસ્વ ઈ એટલે લંબાવીને નહીં બોલવાનું, ઈ. દીર્ઘ ઈ એટલે લંબાવીને બોલવાનું, ઈ, ઈ, ઈ. પછી ઉ, ઉ, એ 2 અક્ષરો છે. પછી રૂ, રૂ. ત્યાર પછી લૃ, લૃ. પછી એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આટલા અક્ષર છે વિશુદ્ધ ચક્રમાં છે. પછી એના ઉપર આજ્ઞા ચક્ર છે અહીંયા. આ આજ્ઞા ચક્ર છે એના ઉપર 2 પાંખડીઓ છે અને એને 2 અક્ષરો છે, હંગ, ક્ષંગ. હંગ, ક્ષંગ, આ 2 અક્ષર છે. આજ્ઞામાં પણ શિવનો નિવાસ છે. આજ્ઞા ચક્ર ઉપર શિવનું આધિપત્ય છે. મૂલાધારમાં ગણેશનું આધિપત્ય છે. સ્વાધિષ્ઠાન ચક્ર છે એમાં બ્રહ્માનું આધિપત્ય છે. મણિપૂરક ચક્ર છે એના ઉપર વિષ્ણુનું આધિપત્ય છે. અનાહત ચક્ર છે એના ઉપર સદાશિવનું આધિપત્ય છે. પછી વિશુદ્ધ ચક્ર છે એના ઉપર ઈશ્વરનું આધિપત્ય છે. અને આજ્ઞા ચક્ર છે એના ઉપર ભગવાન શિવજીનું, शंकर आधिपत्य है। और आ रीते वहाँ भगवान शिव जी के पास आज्ञा में जब कुंडलिनी का उत्थान होता है तब वहाँ कुंडलिनी शक्ति पहुँचती है और भगवान शंकर वहाँ कुंडलिनी को अमृत पिलाते हैं। अपने त्या अमुक अमुक योगिक मुद्राओं है, योग जे योग मार्गी होय ने एने मुद्राओं करवी पड़े। खेचरी मुद्रा है, भूचरी मुद्रा है, खेचरी भूचरी आदि एम अमुक मुद्राओं एवी है कि पोतानी जीवने उपरना भाग में वाली अने ताळवाना भाग में प्रवेश आपे। ताळवानो भाग जे होय एमां एने प्रेशर आपे। प्रेशर आपे एटले ए भागमांथी एक प्रकारनुं अमृत झरे छे। अमृत ये अमृत एटलुं बधुं मधुर होय छे। वही अमृत, वैसा ही अमृत कुंडलिनी को शंकर के द्वारा मिलता है। એટલે બેલગ બેલગ મુદ્રાઓ આપણે ત્યાં એની મહિમા છે। યોગીને એ બધી મુદ્રાઓ આવડતી હોય છે, ખેચરી મુદ્રા, ભૂચરી મુદ્રા આદિ। તો ઘણી બધી મુદ્રાઓ છે। ભૂચરી મુદ્રા છે, તમારા ચરણ કમળ ઉપર તમારી દ્રષ્ટિ રહે નિરંતર। સન્યાસી હોય ને એ પોતાની નજર દોઢ હાથથી આગળ ન રાખે। સાધક, સાચો સાધક હોય એ પોતાની નજર આમ દોઢ હાથ રાખે, આવી રીતે આમ એક હાથ અને અડધો હાથ, એટલી જ નજર એની હોય, એટલી નીચી નજર હોય। એ પછી ઊંચી આંખ કરીને બીજાને જોવે નહીં, એને ભૂચરી મુદ્રા કહેવાય છે। એ ભૂચરી મુદ્રા જેની સિદ્ધ થાય છે એને ત્રિદંડ સંન્યાસી કહેવાય છે। એ ત્રિદંડ સંન્યાસની અવસ્થા છે કે જેમાં એનું મન, વચન અને કર્મ ત્રણેય, એની ત્રણેય વૃત્તિ પરાશક્તિમાં લીન હોય છે। मन, वचन, एनी क्रिया, एनु कर्म, एनी त्रणेय जे वृत्तिओ छे ए पराशक्तिमां लीन बनी जाय छे, ए भूचरी मुद्रा छे। तो आ जे 6 चक्रो गया ए 6 चक्रो पर मोटा भागना तमाम अक्षरो आवी गया। तमे जो आ बधाय जे अक्षरो छे ए तमामे तमाम अक्षरो ओमकारमांथी प्रकट थया छे। ओम, ओम तस्य वाचक प्रणव। अने अथवा तो अहींया जेवी रीते ओमकार है ए